નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 11નો ટેક્સ્ટ બુકનો એક ટૉપિક શીખીશું. ટૉપિકનું નામ છે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે મારા જીવનની મુસાફરી સફર ધરતીથી માઉન્ટ એવરેસ્ટ સુધીની, એનો આપણે પાર્ટ 1 શીખીશું. હવે મિત્રો અહીંયા એ પ્રશ્ન થાય તમને કે કોના જીવનની જર્ની વિશે અહીંયા વાત થઈ છે, તો એ સમજવા મિત્રો આપણે અહીંયા થોડાક ફોટા જોઈશું. તો તમે જોઈ શકશો, તમે આ વ્યક્તિને, આ મહિલાને ઓળખતા પણ હશો, હજુ જોઈ શકો છો. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે અહીંયા કોના જીવનની સફર વિશે વાત છે. તો અહીંયા અરુણિમા સિંહાના જીવનની વાત છે, એટલે કે ધરતીથી માઉન્ટ એવરેસ્ટ સુધી અરુણિમા સિંહાના જીવનની મુસાફરી વિશે અહીંયા વાત થઈ છે. આપણે પાઠ શરૂ કરતાં પહેલાં આપણે આ પાઠનો ટૂંકમાં પરિચય મેળવી લઈશું. તો મિત્રો આ પાઠમાં બહાદુર પર્વતારોહક અરુણિમા સિંહાના જીવનની સાચી હકીકત છે, જેને સોનાની ચેન ખેંચનારા ચાર યુવાનોનો ચાલુ ટ્રેનમાં તેની મુસાફરી દરમિયાન બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. અને આ ઝપાઝપીમાં, આ લડાઈમાં એ વાત અત્યંત દુઃખદાયક છે કે તેને તેનો પગ ગુમાવ્યો, પણ તેનો જીવન જીવવાનો જુસ્સો બિલકુલ ઓછો ન થયો. તેની અસર તેની દ્રઢતા પર ન પડી. એવરેસ્ટ ચડવા માટે તે અતિ ઉત્સાહી હતી. તેને ચાલતી ટ્રેને બહાર ફેંકી દેવામાં આવી હતી. સહપ્રવાસીઓ પણ મદદરૂપ થયા ન હતા. તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કૃત્રિમ પગ માટે તેને માનસિક તૈયારી કરી. જ્યારે કૃત્રિમ પગ મેળવ્યો ત્યારે તે ખૂબ જ આનંદ વિભોર બની ગઈ. માઉન્ટ એવરેસ્ટ ચડવા તેને નિર્ણય કર્યો. પર્વતારોહણની તાલીમ સંસ્થાના સ્થાપક શ્રી બચેન્દ્રી પાલને તે ઉત્તર કાશીમાં મળી. બચેન્દ્રી પાલે તેને પ્રોત્સાહિત કરી, જેથી તેનો આત્મવિશ્વાસ વધ્યો. મેરી શેરની કહીને અરુણિમાનું અભિવાદન કર્યું. તેને એવરેસ્ટ ચડવાની મંજૂરી અને તાલીમ આપવામાં આવી હતી. અંતે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને અરુણિમા એવરેસ્ટ પર પગ મૂક્યો. કૃત્રિમ પગ હોવા છતાં પણ તેને ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કર્યું. તેના જીવનમાં આ મોટો પડકાર હતો. એવરેસ્ટ પર તેને ભારતનો ધ્વજ ફરકાવ્યો.
દ્રઢ નિશ્ચયબળ, કામ પ્રત્યે નિષ્ઠા, સનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છાને કારણે તે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકે. વ્યક્તિના જીવનનો અતૂટ વિશ્વાસ જીવનમાં ચમત્કાર પણ કરી શકે છે. આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે, જે વિશે વધારે હવે આપણે પાઠમાંથી શીખીશું. મિત્રો, અહીંથી પાઠ શરૂ થાય છે. પાઠમાં આવતા દરેક વાક્યનું અંગ્રેજી બોલીશ અને પછી તેનું ગુજરાતી સમજાવીશ. તેમાં આવતા અઘરા સ્પેલિંગોના ગુજરાતી અર્થ મેં કૌંસમાં લખ્યા છે, જેથી તમને તે સારી રીતે ખ્યાલ આવે અને તમારે જ્યારે પણ તે અર્થ જોવા હોય, સમજવા હોય તો તમે જાતે જોઈ શકો છો, સમજી શકો છો. તો મિત્રો, અહીંથી પાઠ આપણે શરૂ કરશું. અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, સમ thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ઠગ લોકો એટલે કે બદમાશ ખરાબ લોકો એ તેનો સોનાનો ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, તેને સામે લડાઈ કરી એટલે કે એનો સામનો કર્યો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. પરંતુ તેને એ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એટલે કે બદમાશ લોકોએ અરુણિમા સિંહાને ખૂબ જ ઝડપથી ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી અને તેના કારણે તેને તેનો ડાબો પગ ગુમાવવો પડ્યો હતો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. જ્યારે 24 વર્ષની હતી ત્યારે આ બનાવ બન્યો હતો. એ પ્રશ્ન પૂછી શકાય છે મિત્રો. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ. તેમ છતાં, એટલે તેમ છતાં આ અકસ્માતે તેનો જીવન જીવવાનો જુસ્સો સ્પિરિટ ઉપર ક્યારેય અસર કરી નહોતી. એ પહેલાંની માફક જ એને જીવન જીવ્યું છે. આગળ, એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એટલે કે દિલ્હીમાં આવેલી એમ્સ, તમને ખ્યાલ હશે મિત્રો, એનું આખું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એનું ફૂલ ફોર્મ પૂછી શકાય છે. તો દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી હતી અને ત્યાં આગળ એનો કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો હતો. હોસ્પિટલ એટલે કે લગાડવું. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale માઉન્ટ એવરેસ્ટ. એટલે કે એક વર્ષ પછી, અકસ્માત થયાના એક વર્ષ પછી તેને પર્વતારોહક તરીકે ફરી તાલીમ લીધી. રિટેન એટલે કે ફરી તાલીમ લેવી, અને માઉન્ટેનર એટલે પર્વતારોહક, પર્વત ચડનાર, એને તાલીમ લીધી અને
તે દુનિયાની પ્રથમ મહિલા બની માઉન્ટ એવરેસ્ટ શિખર ચડનારી, એટલે કે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડનારી એ પહેલી મહિલા બની હતી. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અને આ તેની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય, એટલે કે ક્યારેય ન ભૂલી શકાય એવી વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો તેના જીવનના 4 મહત્ત્વના દ્રશ્યો વાંચીએ જે તેના પોતાના શબ્દોમાં વર્ણન કરેલા છે. નેરેટ એટલે કે વર્ણન કરવું, એટલે કે જે આ પાઠનું વર્ણન કરતા હોય, બોલતા હોય એના વાત છે, એટલે કે એના પોતાના શબ્દોમાં. હવે આપણે આગળ સમજશું પાઠ. તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો, જ્યારે અરુણિમા સિંહાને અકસ્માત પછી દાખલ કરવામાં આવી હતી દિલ્હીની હોસ્પિટલમાં, ત્યાંનું તે દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એનો કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો. અને આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કૃત્રિમ પગ લગાવ્યા પછી એને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. એ સમયનો આ ફોટો છે, ચિત્ર છે. તો મિત્રો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળ. હવે સીન 1. હવે આ પાઠ શરૂ થાય છે. એનું વર્ણન અરુણિમા સિંહાના પોતાના શબ્દોમાં છે, એટલે કે આઈ, માય, મી શબ્દો જે વાપર્યા છે સર્વનામ, એ અરુણિમા સિંહા માટે છે. તો આપણે પાઠ શરૂ કરશું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. અરુણિમા સિંહા કહે છે કે મને ઝોકા આવવાનું શરૂ થયું, એટલે કે મેં ચાલુ ટ્રેનમાં ઝોકા ખાવાનું શરૂ કર્યું, ઊંઘ આવવાની મને શરૂ થઈ ગઈ. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું મન, એટલે કે માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન જાગૃત હતું. એટલે કે મારી આંખો બંધ હતી પરંતુ મન જાગૃત હતું. ઘણા સૂઈ ગયા હોય પણ છતાં મનથી જાગતા હોય છે અને ખ્યાલ હોય છે, એ રીતે. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ડેટ બરેલી વુડ કમ આફ્ટર સમટાઇમ્સ. મને યાદ છે કે કોઈકે ટ્રેનમાં કહ્યું હતું કે બરેલી નામનું સ્ટેશન થોડાક સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. હું ઊંડા વિચારમાં હતી, આંખો બંધ હતી, ઊંડા વિચારમાં હતી, ત્યારે મને એવું લાગ્યું કે કોઈકનો હાથ મારો સોનાનો ચેન ખેંચી રહ્યું છે, એવું લાગ્યું. એ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ છોકરીની આંતરસૂઝ હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે, એટલે કે એની કોઠાસૂઝ હોય છે, સચેત હોય છે. આગળ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપનેડ માય આઈઝ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. એટલે કે તરત જ મારી આંખો ખોલી મેં અને જોયું તો મારી સામે 4 અથવા 5 યુવાન માણસો મેં જોયા જે મારી આજુબાજુ હતા. ધેયર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેમનો નશો કર્યો હોય એવો દેખાવ
એમનું વર્તન જોઈને મને તેમના ઈરાદાનો ખ્યાલ આવી ગયો, અણસાર આવી ગયો કે લોકોનો ઈરાદો સારો નથી એવો ખ્યાલ આવી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન એ પ્લેસ ટુ ટેલ ધેમ that I had no intention of parting with my chain. હું તરત જ ઊભી થઈ ગઈ. ઇન એ પ્લેસ એટલે કે તરત જ, અને એ લોકોને જણાવવા માટે કે મારો સોનાનો ચેન ગુમાવવાનો મારો કોઈ ઈરાદો નથી. હું તમને સોનાનો ચેન લેવા નહીં દઉં. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ મારી વધારે નજીક આવ્યા. ઇવન ધો કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. મિત્રો, ફરીથી વાક્ય. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. એટલે કે જો કે ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બો, પેસેન્જર ડબ્બો સંપૂર્ણ ભરેલો હતો, પરંતુ તેમ છતાં એમાંથી કોઈ પણ સાથી પેસેન્જર, ફેલો પેસેન્જર એટલે કે સાથે મુસાફરી કરનાર એમાંથી કોઈ પણ મુસાફરે એટલું પણ પૂછવાની દરકાર ના કરી કે શું બની રહ્યું છે, એટલું પણ એમને પૂછ્યું નહીં. તો પછી એ લોકો મારા બચાવમાં આવશે એ તો મારે ભૂલી જવાનું. તો ઘણીવાર મિત્રો આવું આપણે દ્રશ્ય જોવા મળે છે કે ક્યાંય જાહેરમાં કોઈ વ્યક્તિને હેરાન પરેશાન કરતા હોય, નુકસાન કરતા હોય, તો બીજા લોકો ખાલી ઊભા ઊભા તમાશો જોઈ રહેશે, પણ એમની હેલ્પ મદદે આવતા નથી કોઈ કારણસર. તો અહીંયા પણ એવું બન્યું કે અરુણિમા સિંહાની સાથે એ 4-5 બદમાશ વ્યક્તિઓએ ખરાબ વર્તન કરવા છતાં આખા ડબ્બામાંથી કોઈએ પણ એમને રોક્યા નહીં અને પૂછ્યું નહીં, અને અરુણિમા સિંહાની મદદે આવ્યા નહીં. તો એ એને બચાવશે એવી અપેક્ષા કેવી રીતે અરુણિમા સિંહા રાખી શકે? આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો તેમનો સામનો કરવા સિવાય. એટલે કે ટેક ધેમ ઓન મતલબ ટેક સમવન એટલે કે કોઈનો સામનો કરવો, લડાઈ કરવી. સો આઈ કોટ એ યુથ હુ વર ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તેથી મેં એક યુવાન માણસને પકડ્યો જે મારી શક્તિનો તાગ મેળવવા માગતો હતો, એટલે કે કસોટી કરવા માગતો હતો. તેને મેં કોલરથી પકડ્યો અને પાછળ ધક્કો માર્યો. પુશ હિમ બેક એટલે પાછળ ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. કપલ એટલે 2 વ્યક્તિ, અને બીજા 2 બદમાશ લોકોને મેં કિક એટલે કે લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગેન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેન. તે વરુઓ હવે મારો ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. વુલ્સ એટલે વરુ, પણ અહીંયા વરુ જે શબ્દ છે એ કોના માટે છે? એ બદમાશ વ્યક્તિઓ માટે છે. એ તમે યાદ રાખશો, એના માટે ઉલ્લેખ કર્યો છે. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick, using all his force.
ફરીથી વાક્ય મિત્રો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick. Using all his force of balance, I could not recover in time. એટલે કે મિત્રો તેમાંના 4-5 યુવાન માણસોમાંથી એક જનૂન બનેલા એક વ્યક્તિએ અરુણિમા સિંહાને તેના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને જોરદાર લાત મારી. ત્યાં સુધી અરુણિમા સિંહે એમનો પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને ઓફ બેલેન્સ એટલે કે સમતોલપણું રહ્યું નહીં અરુણિમા સિંહાનું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે કે હું પછી ફરી પાછી મૂળ પરિસ્થિતિમાં આવી શકી નહીં. આગળ. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને ખરેખર હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારો મોબાઈલ ફોન મેં હજુ પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇડ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને હું અડધી હવામાં હતી જ્યારે સામેથી બીજા પાટા ઉપર એક બીજી ટ્રેન આવતી હતી. એની બિલકુલ દિશામાં મારું શરીર હતું. તો મિત્રો અહીંયાથી છેલ્લા વાક્યથી ફરી એકવાર સમજશું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે કે ઓફ બેલેન્સ. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે કે સમતોલપણું રહ્યું નહીં મારું અને હું પાછી મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. અને ખરેખર હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ અને મોબાઈલ ફોન હજુ મારા હાથમાં હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એટલે કે હું અડધી હવામાં હતી જ્યારે બીજા પાટા પર સામેથી એક ટ્રેન આવી રહી હતી અને એની બિલકુલ દિશામાં મારું શરીર હતું. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્સ ટુ માય ટ્રેન. મારું શરીર જે થાંભલા હતા એની સાથે અથડાયું. એટલે કે જે મૂવિંગ સ્ટીલ એટલે કે જે ચાલુ ટ્રેનમાં જે થાંભલા આવે છે તમને ખ્યાલ હશે મિત્રો, એની સાથે અથડાયું અને પાછું ટ્રેનમાં એનું શરીર પાછું ફેંકાયું. ધીસ પિંગ પોંગ must have continued for several seconds before gravitational force pulled me down. એટલે કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાવવું શરીરની વાત છે. એટલે કે વારંવાર શરીર થાંભલા સાથે અથડાતું હતું અને એવું ઘણી સેકન્ડો સુધી ચાલુ રહ્યું. અને ગુરુત્વાકર્ષણ બળ તમે જાણો છો મિત્રો કે દરેક વસ્તુને નીચે ખેંચે છે એ રીતે. એટલે કે જ્યાં સુધી હું નીચે પડી ના ગઈ ત્યાં સુધીની પરિસ્થિતિ આ પ્રકારની જ રહી હતી. ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. જો કે તેમ છતાં એટલે કે પ્રયત્ન કરવા છતાં મારો ડાબો પગ ટ્રેક એટલે કે ટ્રેનના માર્ગમાં આવી ગયો. ફરીથી વાક્ય. ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્નો હોવા છતાં મારો ડાબો પગ ટ્રેનના પાટામાં આવી ગયો. ગચ્છ એનો અર્થ શું થાય મિત્રો? તો આપ્યું છે પાછળ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. એટલે કે મારો પગ ટ્રેનમાં કપાઈ જવાનો તે અવાજ હતો. There was no one to hear my intense screams.
અને એ સમયે મારી તીવ્ર ચીસ સાંભળવા કોઈ ત્યાં હાજર નહોતું. કેટલી સખત પીડા હશે મિત્રો. લે મોશનલેસ ફોર એ વાઇલ. લે મોશનલેસ એટલે કે હલનચલન કર્યા વગર પડ્યા રહેવું થોડાક સમય માટે. ફોર એ વાઇલ એટલે થોડાક સમય માટે. વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. એટલે કે તમને ખ્યાલ હશે કે ટ્રેનની પાછળ લાલ લાઇટ હોય છે. એટલે કે અહીંયા ટેલ લાઇટ એટલે કે પૂંછડી જેવી લાલ લાઇટની વાત કરે છે. એટલે કે હું થોડાક સમયે હલનચલન કર્યા વગર પડી રહી અને ટ્રેનની પાછળ આવેલી લાલ લાઇટ જોઈ રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્ક. ક્યાં સુધી લાઇટ જોઈ રહી? તો એ લાઇટ જ્યાં સુધી ડીમ એટલે કે ઝાંખી ના પડી અને એ લાલ લાઇટ અંધારામાં ઓજલ અદૃશ્ય ના થઈ ત્યાં સુધી એ જોઈ રહી. ધેન આઈ ફેન્ટેડ. અને ત્યારબાદ હું બેભાન થઈ ગઈ. તો મિત્રો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તમને. હવે અહીંયા થોડાક ચિત્રો આપ્યા છે, આપણે જોઈશું. આ તમે જોઈ શકો છો. એ સમયે આપણે આગળ પણ આવું ચિત્ર જોયું હતું. તો જ્યારે અરુણિમા સિંહ સાથે અકસ્માત થયો હતો અને જ્યારે એ સમયે હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારે એનું ઓપરેશન કરીને એક ડાબો પગ કાપવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો એ સમયનું દ્રશ્ય. તો મિત્રો આપણે અહીંયા સુધી પાઠ રાખીશું આજના લેક્ચરમાં. હવે આગળનો જે ભાગ છે પાર્ટ 2 એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું, સમજશું. હવે મિત્રો અહીંયા પાઠ પૂરો કરતાં પહેલાં એક કહેવત છે એ સમજી લઈશું. નથિંગ કેન બી ઇમ્પોસિબલ ફોર એ સ્ટ્રોંગ માઇન્ડેડ મેન. એટલે કે મજબૂત મનના માનવી માટે કંઈ પણ અશક્ય નથી. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા મિત્રો આપણે લેસન આજનો વિડીયો પૂરો કરીએ છીએ. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને મારા મોબાઈલ ફોન ઉપર અભિપ્રાય મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ.